क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જો ચંદ્ર પર પહોંચવું હોય તો એક જ ધક્કે ઈસરો પહોંચાડી દે છે. જો અંતરિક્ષમાંથી પાછા ફરવું હોય તો પણ એક જ ધક્કે આવી જવાય. પણ જન્મના દાખલાથી લઈને મરણના દાખલા સુધી દોડાદોડ છે. શું સિસ્ટમની અંદર કોઈ મોટી ખોટ છે? આમ તો આપણે કોઈને કહેતા હોઈએ તો એમ કહીએ કે સારો દાખલો બેસાડે, પણ આમાં એવું કશું જ નથી. ઘટના હેરાન કરનારી છે અને જમીની સ્તર સાથે જોડાયેલા લોકોની છે. પહેલાં એ મહિલાની પીડા સાંભળો અને પછી તેનું વિશ્લેષણ વિસ્તારથી કરીશું, જેથી આપને પણ ખ્યાલ આવે કે ખરેખર આ દાખલો તો ખોટો જ છે. બેન, શું તકલીફ થઈ છે તમારે? કેમ તમે જન્મ દાખલાનું નોંધણી ત્યાં આગળ નગરપાલિકામાં ગઈ તો એમને એવું કહ્યું કે રજિસ્ટર ફાટી ગયેલ છે, તો અમારે જો રેકોર્ડ નથી, ફાટી ગયેલ છે રજિસ્ટર. તો કે સેવા સદનમાં જાઓ. સેવા સદનમાં હું આવી તો એમના જે ડોક્યુમેન્ટ ગયા બધા આપ્યા. તો હવે કે છે તમે હજુ પાછા નગરપાલિકામાં જાઓ. તો હું કેવી રીતે જાઉં? નગરપાલિકાવાળા હાથ ઉપર તૈયાર નહીં કે અમારે જો નહીં તો ત્યાં રેકોર્ડ ના હોય તેમાં હું શું કરું? અને જન્મ દાખલો કેટલા વર્ષનો જૂનો હોય? આજે મારે 46 વર્ષ, 46 વર્ષ જૂનો દાખલો હું ગઈ, મારે તો 60 ઉપર જ જે થાય એ 60 ઉપરથી જ મળે ને. હું આ 15-25 દિવસથી ધક્કા ખાઉં છું. એક જણના દાખલો મેળવવા જનતાને 25 ધક્કા ખાવા પડે છે. સાહેબ, એ ક્યાંનો ન્યાય છે? એસી ઓફિસમાં બેસતા અધિકારીઓ અને કર્મચારીઓને આ વાત સાવ સામાન્ય લાગતી હશે. તેમને કદાચ આ મહિલાની સમસ્યા સામાન્ય લાગતી હશે, પરંતુ આ મહિલાને વિદેશ જવા માટે જન્મના દાખલાની જરૂર પડી છે અને પાલિકા પાસે હવે 46 વર્ષ જૂનો કોઈ રેકોર્ડ જ નથી. અને આવા કેસમાં જન્મનો દાખલો મેળવવા માટે ખૂબ જ સમય લાગે છે. એક ચોક્કસ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. એ આખી પ્રક્રિયા અમે તમને જણાવીશું, પરંતુ અરજદારોને ધરમ ધક્કા ખવડાવવાની અધિકારીઓ અને કર્મચારીઓની આ જૂની આદત છે, તે પણ આપણે સ્વીકારવું પડે. તેમના માટે રૂપિયાની કોઈ કિંમત નહીં હોય, પરંતુ દિવસના 300 રૂપિયા કમાતો અરજદાર જો એક રજા પાડે તો તેનો શેઠ 300 રૂપિયા કાપી લેતા વિચાર નથી કરતો. એક દિવસની રજામાં તેને બહુ સેટિંગ કરવાનું હોય છે. તેમાંય જો સાહેબ તમે આવા ધક્કા ખવડાવો તો ક્યાંથી કામ થાય? અડધો મહિનાનો પગાર તો કપાઈ જાય, પણ સિસ્ટમમાં રહેલી અધિકારીઓ અને કર્મચારીઓને તેમની વ્યથા દેખાતી જ નથી. અને આ જ કારણે આવી સ્થિતિ ઊભી થાય છે. નગરપાલિકામાંથી એમ કહેવામાં આવે અને મામલતદાર કચેરીએ જાઓ, અને મામલતદાર કચેરીમાંથી પાછા નગરપાલિકામાં ધક્કા ખવડાવવામાં આવે. અને તેના કારણે જે વ્યક્તિને ઓનલાઈન અરજી કરતા ન આવડતું હોય તે બિચારો ધક્કા ખાઈ ખાઈને આ બેનની જેમ થાકી જાય. ચાલીને અરજદારના ચપ્પલ ઘસાઈ જાય, પણ કેટલાક બાબુઓ તેમને હેરાન કરવામાંથી ઊંચા ન આવે. આવા લાંચિયા બાબુઓ તો એસીબીના છટકામાં સંખ્યાબંધ અત્યાર સુધીમાં ઝડપાઈ ચૂક્યા છે. તકલીફ સિસ્ટમમાં છે. જવાબદાર આળસુ અધિકારીઓ અને જનતાની આંખોમાં આંસુ લાવી દે છે. વારંવાર ધક્કા ખાવા છતાં જો કામ ન થાય તો લોકો હોબાળો મચાવવા મજબૂર બની જાય છે. શીલા મિસ્ત્રી નામની આ મહિલા દરરોજ 20 કિલોમીટર દૂર આવેલા લામવેલ ગામેથી દાખલો કઢાવવા ધક્કા ખાય છે, પરંતુ તલાટીઓ કે બીજા કર્મચારીઓ તેમને સરખા જવાબ ન આપતા હોવાનો તેમનો દાવો છે. શીલાબેન મિસ્ત્રીનો જન્મ નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં થયો હતો, તેથી તેમની જન્મની નોંધણી નડિયાદ નગરપાલિકામાં થઈ હતી. પરંતુ નડિયાદ નગરપાલિકામાં ડોક્યુમેન્ટ ન હોવાના કારણે તેઓને મામલતદાર કચેરીમાં જન્મનો દાખલો લેવા જવું પડ્યું હતું. હવે અમે તમને એ પણ સમજાવીએ કે મોટી ઉંમરે જો તમારે જન્મનો દાખલો કઢાવવો હોય તો તેના માટે કઈ રીતની કામગીરી થતી હોય છે અને કેટલા દિવસો થતા હોય છે. જન્મનો દાખલો કેવી રીતે મળે તે જાણવા માટે ન્યૂઝ કેપિટલની ટીમે નડિયાદ શહેર મામલતદાર એસજી મિસ્ત્રી સાથે અમારા સહયોગી યોગિંદરજીએ ખાસ વાતચીત કરી અને તેમની પાસેથી માહિતી મેળવી. તેઓએ
ન્યૂઝ કેપિટલને એક ચેક લિસ્ટ આપી, જે તમે અત્યારે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. જન્મનો દાખલો કઢાવવા માટે કયા કયા દસ્તાવેજો જરૂરી છે તેની આ યાદી છે. અરજી ફોર્મમાં કુલ 9 પ્રકારના ખાના ભરવાના હોય છે, જેમાં અરજદારનું નામ, સરનામું અને જન્મ તારીખ ભરવાની રહે છે. ત્યારબાદ આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર પણ એડ કરવાનો હોય છે. જો તમે વકીલ મારફતે અરજી કરી હોય તો તેની પણ વિગત આપવાની હોય છે. એટલું જ નહીં, આ ઉપરાંત જન્મ લેનાર સાથે અરજદારનો કયા પ્રકારનો સંબંધ છે તે પણ જણાવવાનું રહે છે. તે સમયે વ્યક્તિ ક્યાં રહેતી હતી તેનું સરનામું પણ લખવું જરૂરી છે. એટલું જ નહીં, જન્મના કિસ્સામાં આધાર પુરાવા સાથે મોસાળની વિગતો દર્શાવવી પડે છે. જન્મનો દાખલો લેવા આવેલી વ્યક્તિના સગા ભાઈ બહેનોના જન્મના દાખલા રજૂ કરવાના રહે છે. આ ઉપરાંત 2 સાક્ષીની વિગતો પણ દર્શાવવાની રહે છે. જન્મના કિસ્સામાં એલસી, પાસપોર્ટ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સમાંથી કોઈ એકની ઝેરોક્સ રજૂ કરવાની રહે છે. આ ઉપરાંત નોંધણી માટેનું સ્પષ્ટ કારણ પણ દર્શાવવું પડે છે. વારસાઈના હેતુ માટે જરૂર હોય તો મિલકતના પુરાવા પણ રજૂ કરવા પડે છે અને અગાઉ કોઈ અરજી કરેલી છે કે નહીં તેની પણ વિગતો આપવી પડે છે. તેમજ પારિવારિક સંબંધોમાં પેઢીનામું અથવા તો સોગંદનામું પણ રજૂ કરવું પડે છે. આટલી વિગત અને સોગંદનામા તેમજ સાક્ષીઓ રજૂ કર્યા બાદ મામલતદાર કચેરી તરફ એક ન્યૂઝપેપરમાં નોટિસ આપવામાં આવે છે. ત્યારબાદ 30 દિવસની રાહ જોવાની હોય છે. જો કોઈ અન્ય વ્યક્તિ તમારા જન્મના દાખલા પર વાંધો ઉઠાવે તો તેના પર પાછી અલગથી કાર્યવાહી થાય છે અને જો કોઈ સવાલ ન ઉઠાવે અથવા તો વાંધો રજૂ ન કરે તો આગળની પ્રક્રિયા થતી હોય છે. આમ જન્મનો દાખલો લેવામાં ઓછામાં ઓછા 30 દિવસથી લઈને 45 દિવસ સુધીનો સમય લાગતો હોય છે. પરંતુ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ અરજદારોને સરખા જવાબ ન આપે તે ન ચલાવી લેવાય, કારણ કે તેઓ સરકારનો પગાર લઈને કામ કરે છે. અરજદારને શાંતિથી સાંભળવા અને તેમની સમસ્યાનું નિરાકરણ લાવવાની તેમની જવાબદારી છે. બીજી તરફ જે અરજદારો મોટી ઉંમરે જન્મના દાખલા કઢાવવા આવે છે તેઓ અત્યાર સુધી ક્યાં હતા તે પણ એક મોટો સવાલ છે. 46 વર્ષ સુધી જન્મનો દાખલો યાદ ન આવ્યો અને હવે તમે તાત્કાલિક જન્મનો દાખલો માગો તે પણ વ્યાજબી ન કહેવાય. થોડી ધીરજ તો જનતાએ પણ રાખવી પડશે અને સાથે કામ સરકારના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે તેમણે પણ કરવું પડશે. તો જ આ વસ્તુનું સમાધાન આવી શકે તેમ છે.